વેઇટ લોસની સાથે સાથે ટેસ્ટી અને હેલ્ધી પણ કંઈ ખાવું છે તો તમે આ પરાઠા બનાવી શકો છો. આ પરાઠામાં ઘઉંના લોટનો બિલકુલ ઉપયોગ નથી થયો, એકદમ હેલ્ધી છે અને સાથે સાથે અત્યારે શિયાળામાં મળતા વેજીટેબલ્સનો ઉપયોગ કરી અને આ પરાઠા બનાવ્યા છે. બાળકોને પણ તમે આ પરોઠા આપી શકો છો અને સાંજમાં ડિનર માટે એકદમ પરફેક્ટ છે આ પરોઠા, જેને તમે દહીં અથવા તો ચાની સાથે પણ એન્જોય કરી શકો છો. તો પરાઠાને કઈ રીતે બનાવવા એમનો વિડીયો આપણે ઝટપટ જોઈ લઈએ. તો એ પહેલાં તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી દો, જેનાથી તમને ડેઇલી નોટિફિકેશન મળતી રહે. તો પરોઠા બનાવવા માટે મેં અહીંયા કોબી અને ગાજર એકદમ ઝીણા કટ કરેલા લઈ લીધા છે. ત્યારબાદ આદુ મરચાં અને લસણની પેસ્ટ લઈ લઈશું. મીઠું સ્વાદ અનુસાર, 1 ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને કસૂરી મેથી. તો અહીંયા તમે કસૂરી મેથીની જગ્યાએ જે લીલી મેથી આવે છે એમનો પણ ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ 2 ચમચી તલ અને 2 ચમચી ચણાનો લોટ લેવાનો છે. ચણાના લોટથી એકદમ સરસ ટેસ્ટ આવશે. અને લીંબુનો રસ એડ કરી દઈશું. અડધા લીંબુનો રસ અહીંયા મેં લીધો છે અને 1 ચમચી જેટલું તેલ લઈ લઈએ. ત્યારબાદ આપણે ખાસ જે ઇન્ગ્રેડિયન્ટ્સનો યુઝ કરવાના છીએ તે લઈ લઈએ. બાજરાનો લોટ, તો 2 કપ મેં બાજરાનો લોટ લીધો છે. તો અહીંયા ચણાના લોટનો આપણે યુઝ કર્યો છે, તેનાથી થોડું બાઇન્ડિંગ લાવવામાં પણ આપણને ઇઝી રહેશે અને ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે. હવે બધા જ મસાલાને લોટ સાથે મિક્સ કરી લેવાના છે. અહીંયા તમે દૂધીનો પણ ઉપયોગ કરી શકો છો. મેં અહીંયા દૂધી એડ નથી કરી. જો તમે દૂધીનો એડ કરશો તો તમને થોડું છે એ હાર્ડ પડશે પરોઠા વણવા માટે, કારણ કે દૂધીનું પણ પાણી છૂટશે એટલા માટે. હવે થોડું પાણી એડ કરતા જઈ અને આપણે એકદમ સોફ્ટ ડો તૈયાર કરી લઈશું. તો અહીંયા પાણીનો છે આપણે વધારે ઉપયોગ નહીં થાય, થોડું જ પાણી એડ કરીશું અને એકસાથે પણ આપણે વધારે પાણી નહીં એડ કરી દઈએ, કારણ કે વેજીટેબલ્સ આપણે ઓલરેડી એડ કર્યા છે તો એમનું પણ થોડું મોઇશ્ચર હશે, એનાથી આપણો લોટ છે એ થોડું વધારે સોફ્ટ થઈ જશે. હવે લોટ આપણો બંધાઈને તૈયાર થઈ ગયો છે. એમને આપણે લગભગ 5 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું, વધારે રેસ્ટ આપવાની જરૂર નથી. તો 5 મિનિટ પછી આપણો ડો છે એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગયો છે. આ રીતનો આપણે મીડિયમ સાઇઝનો બોલ્સ તૈયાર કરી લઈએ અને એમાંથી આપણે પરોઠા તૈયાર કરી લેવાના છે. તો અહીંયા જે હું પરાઠા છે એ વણીને તૈયાર કરું છું અને એમના માટે મેં જે કોરો લોટ વાપર્યો છે એ બાજરાનો લોટ જ છે. બીજો કોઈ પણ પ્રકારનો આપણે અહીંયા લોટ નહીં ઉપયોગ કરીએ. જો તમને હાથની મદદથી રોટલા બનાવતા આવડતા હોય તો તમે એ રીતે પણ આ પરાઠાને બનાવી શકો છો. એ રીતે પણ ખૂબ જ ઇઝીથી બની જશે. તો એકદમ હળવા હાથે આપણે વણતા જઈ અને પરોઠા બનાવી લઈએ. તો જ્યારે પણ તમે આ રીતે પરોઠા બનાવશો ત્યારે એકદમ પરફેક્ટ ગોળ નહીં બને, તો તમે આ રીતે પણ બનાવી શકો છો. તો પરોઠું બની આપણું તૈયાર થઈ ગયું છે. હવે અમને શેકી લઈએ. તો તવી મેં પહેલેથી જ ગરમ કરવા માટે મૂકી દીધી હતી. તવી ગરમ થાય એટલે આપણે પરોઠું એમાં એડ કરી અને એક સાઈડ શેકી લઈએ. તો એક સાઈડ એકદમ પરફેક્ટ શેકાઈ ગયું છે. સાઈડને ચેન્જ કરી લઈશું અને ઓઇલ લગાવી દઈએ. તો અહીંયા મેં ઓઇલનો ઉપયોગ કરેલો છે. તમે ઘીનો પણ ઉપયોગ કરી શકો છો. ઘીથી પણ ખૂબ જ સરસ ટેસ્ટ આવશે. હવે બીજી સાઈડ પણ આપણું પરોઠું છે એ શેકાઈ ગયું છે. તો ત્યાં સાઈડ ચેન્જ કરી અને એ સાઈડ પર આપણે ઓઇલ લગાવી દઈએ. બંને સાઈડ આપણે પરાઠાને ઓઇલ લગાવી દીધું છે. હવે એમને છે એકદમ થોડું કલર ચેન્જ થાય ત્યાં સુધી શેકી લેવાનું છે, જેનાથી બહારથી એકદમ સરસ ક્રિસ્પી અને ખાવામાં એકદમ સરસ આપણા સોફ્ટ પરોઠા બની અને તૈયાર થઈ જશે. તો સ્પેચ્યુલાની મદદથી આ રીતે આપણે થોડું પ્રેસ કરવાનું છે, જેનાથી એકદમ સરસ ડિઝાઇન આવી જાય. ફરીથી એક વખત આપણે સાઈડ ચેન્જ કરી અને બીજી સાઈડ પણ સેમ રીતે શેકી લઈએ. તો આપણું પરોઠું બની અને બિલકુલ તૈયાર થઈ ગયું છે. તો એમને આપણે એક પ્લેટમાં લઈ લઈશું અને સેમ પ્રોસેસથી આપણે બાકીના બધા જ પરાઠાને તૈયાર કરી લઈએ. તો ગેસની ફ્લેમને આપણે મીડિયમ રાખવાની છે અને મીડિયમ ફ્લેમ પર જ આપણે પરોઠાને તૈયાર કરવાના છે. તો આપણા પરોઠા બનીને બિલકુલ તૈયાર થઈ ગયા છે, જેને તમે દહીંની સાથે એન્જોય કરી શકો છો અથવા તો તમે ચાની સાથે પણ આ પરોઠા ખાઈ શકો છો. તો આ પરોઠાની રેસીપી તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી બતાવજો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.